હજુ સુધી બિરુદ મળ્યું નથી. શા માટે ભારતને માં કહી હશે? ક્યારેક આવા પ્રશ્નો આપણા મનમાં થવા જોઈએ. તો ભા શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. ભા શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. જેના અંદર રહેલા, જે ભૂમિમાં જન્મેલા, જે ભારતીય છે એ હિન્દુ છે જ, અને એની અંદર જે આ પૃથ્વીમાંથી જન્મ્યા પછી એને જ્ઞાન મળે છે. આ ભારત દેશ જ્ઞાન પ્રધાન દેશ છે, અને માટે એને ભારત તરીકે ઓળખવામાં આવ્યો. એનાથી પહેલા જુઓ તો અજનાભી ખંડ હતું. આપણા દેશનું નામ અજનાભી ખંડ હતું. અજ એટલે ભગવાન નારાયણ, અને નાભી એટલે એના નાભીમાંથી કમળ, અને કમળમાંથી બ્રહ્મા, અને બ્રહ્માએ આ જગતને ઉત્પન્ન કર્યું. માટે એ દેશ, એનું નામ અજનાભી ખંડ હતું. અને માટે આપણે બધાએ બહુ સાવધાન આજના કાળમાં થવાની જરૂરિયાત છે. આપણા દેશ ઉપર, આપણા હિન્દુઓ ઉપર જ્યાં જુઓ ત્યાં આક્રમકધારીઓ આક્રમણ કરતા જ રહ્યા છે, અને એને આપણે સહેતા આવ્યા. આખા આપણા વર્ષોના વર્ષોથી, હજારો સાલથી જોઈએ તો આપણે કોઈ આપણો વિરોધી નથી. આપણે કોઈની હારે વેર ઝેર રાખતા નથી, કારણ કે આપણો સનાતન ધર્મ, અને એ સનાતન ધર્મ એ તો એટલો મોટો ઉદાર કે ઉદારત ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. આપણો સનાતન ધર્મ એ તો બધાને, આ વસુધૈવ કુટુંબકમ એટલે આ વસુધા એટલે પૃથ્વી, આ મા ભારત, અને એમાં જન્મેલા એ બધાને જ પોતાના ભાઈ તરીકે માને છે. પણ આપણે કોઈને નડતા નથી. આપણે કોઈના ધર્મના ઉપર પ્રહારો કરતા નથી. આપણે કોઈના ધર્મને અટકાવવાના પ્રયાસ કરતા નથી. આપણે કોઈનું લૂંટવાના પ્રયાસ કરતા નથી. પણ જ્યારે આપણા ઉપર આ બધું થવા લાગે ત્યારે આપણે કોઈને નડતા જ નથી, અને નડવું નથી. પણ સાવધાન બનીએ કે જ્યારે કોઈ આપણને નડે ત્યારે આપણે એને બાકી રહેવું ના જોઈએ. કારણ કે અહિંસા પરમો ધર્મ. આપણી આ સંસ્કૃતિ કહે છે કે અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ એને કહેવામાં આવ્યો કે જ્યાં હિંસા નથી. પણ હિંસા કોને કહેવી અને અહિંસા કોને કહેવી? તો અહિંસા